ભરતી અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે। તો તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા જે બજેટની જાહેરાત કરવામાં આવેલી છે તે અંગે આપણે બજેટને લગતા પરીક્ષાલક્ષી પ્રશ્નોની આપણે માહિતી મેળવીશું। તે પહેલા મિત્રો, જો આપણી યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુમાં જો કોઈ મિત્રો નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવા અને અન્ય મિત્રો સાથે શેર કરવા નમ્ર વિનંતી, જેથી કરી અને કોઈ પણ પ્રકારની સરકારી તેમજ પ્રાઇવેટ ભરતીની માહિતી સૌથી પહેલા આપણી પાસે મળી રહે। તો સૌપ્રથમ પ્રશ્ન જોઈશું કે બજેટના દિવસે નાણામંત્રીએ હાથથી વણેલી જાંબલી કાંજીવરમ સિલ્ક સાડી પહેરી હતી તે કયા રાજ્યની પરંપરા અને પ્રાચીન વણાટ છે? તો તેનો જવાબ આવશે તમિલનાડુ। ત્યારબાદનો નેક્સ્ટ પ્રશ્ન, બજેટ શબ્દ કઈ ભાષામાંથી આવે છે? તો તેનો જવાબ આવશે ફ્રેન્ચ ભાષા। ત્યારબાદ પ્રશ્ન છે, બજેટ શબ્દનો અર્થ શું થાય છે? તો તેનો જવાબ આવશે ચામડાની થેલી। ત્યારબાદ સંસદના કયા ગૃહમાં સૌપ્રથમ બજેટ રજૂ કરવામાં આવે છે? તો તેનો જવાબ આવશે લોકસભા। ત્યારબાદ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં વાર્ષિક નાણાકીય વિતરણની જોગવાઈ કરવામાં આવી છે? તો તેનો જવાબ આવશે અનુચ્છેદ 112। ત્યારબાદ ભારતના કેન્દ્ર બજેટ અને રેલવે બજેટને મર્જ ક્યારે કરવામાં આવ્યું? તો તેનો જવાબ આવશે 2017। ત્યારબાદ ભારતમાં પ્રથમ બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? તો તેનો જવાબ આવશે 18 ફેબ્રુઆરી 1860। ત્યારબાદ નેક્સ્ટ, સ્વતંત્ર ભારતના પેપરલેસ બજેટ તરીકે રજૂ કરાયેલું પ્રથમ બજેટ કયા વર્ષમાં હતું? તો તેનો જવાબ આવશે 2021-22। ત્યારબાદ ભારતમાં કેન્દ્ર સરકારનું વાર્ષિક બજેટ કઈ તારીખે રજૂ કરવામાં આવે છે? તો તેનો જવાબ આવશે ફેબ્રુઆરી મહિનાનો પ્રથમ દિવસ। ત્યારબાદ ભારતના પ્રથમ પૂર્ણ સમય મહિલા નાણામંત્રી કોણ છે? તો તેનો જવાબ આવશે નિર્મલા સીતારામન। ત્યારબાદ સતત 9 વખત બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા નાણામંત્રી કોણ બન્યા? તો તેનો જવાબ આવશે નિર્મલા સીતારામન। ત્યારબાદ નેક્સ્ટ, પ્રજાસત્તાક ભારતનું પ્રથમ બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? તો તેનો જવાબ આવશે 28 ફેબ્રુઆરી 1950। સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર રેકોર્ડ કયા નેતાના નામે છે? તો તેનો જવાબ આવશે મોરારજી દેસાઈ, જેમણે 10 વખત બજેટ રજૂ કર્યું હતું। ત્યારબાદ નેક્સ્ટ, 2017 પછી બજેટ કઈ તારીખે રજૂ થવાનું શરૂ થયું? તો 1 ફેબ્રુઆરી। ત્યારબાદ ભારતીય બજેટ પ્રણાલીના પિતા કોને કહેવામાં આવે છે? તો તેનો જવાબ આવશે જેમ્સ વિલ્સન। ત્યારબાદ સંસદમાં બજેટ કઈ ભાષામાં રજૂ કરવામાં આવે છે? તો તેનો જવાબ આવશે અંગ્રેજી ભાષા। ત્યારબાદ બજેટ 2026 મુજબ ન્યૂ ઇન્કમ ટેક્સ કાયદો ક્યારથી અમલમાં આવશે? તો તેનો જવાબ આવશે 1 ફેબ્રુઆરી 2026થી। ત્યારબાદ બજેટ 2026 મુજબ કરદાતા હવે ક્યાં સુધી આઈટી રિટર્ન ભરી શકશે? તો તેનો જવાબ આવશે 31 જુલાઈ સુધી। ત્યારબાદ નેક્સ્ટ, બજેટ 2026 મુજબ ટેક્સ બાબતોના ગુનામાં હવે શું સજા થશે? તો તેનો જવાબ આવશે માત્ર દંડ, સજા થશે નહીં। ત્યારબાદ બજેટ 2026 મુજબ કઈ જગ્યાએ આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થપાશે? તો તેનો જવાબ આવશે જામનગર। ત્યારબાદ વિદેશ પ્રવાસના પેકેજ વેચાણ પરનો TCS દર 5% અને 20%થી ઘટાડીને માત્ર કેટલો કરવામાં આવ્યો છે? તો તેનો જવાબ આવશે 2%। ત્યારબાદ નેક્સ્ટ, શિક્ષણ અને તબીબી હેતુ માટે વિદેશ પૈસા મોકલવા પર TCS દર 5%થી ઘટાડીને કેટલો કરવામાં આવ્યો છે? તેનો જવાબ આવશે 2%। મોટર અકસ્માત ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા મળતા વ્યાજ પર કેટલા ઇન્કમ ટેક્સ કે TDS લાગશે? તો તેનો જવાબ હશે કોઈ ટેક્સ નહીં। ત્યારબાદ ખેતીવાડીની પ્રવૃત્તિઓમાં મદદ માટે શું લોન્ચ કરાશે? તો તેનો જવાબ આવશે બહુભાષી AI ટૂલ્સ ભારત વિસ્તારમાં લોન્ચ કરવામાં આવશે। ત્યારબાદ દેશમાં અંદાજે કેટલા જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવશે? તો તેનો જવાબ આવશે 800। ત્યારબાદ ડિજિટલ કૌશલ્ય પ્રોત્સાહન આપવા માટે દેશની 15,000 સેકન્ડરી શાળાઓ અને 500 કોલેજોમાં શું સ્થાપવામાં આવશે? તો તેનો જવાબ આવશે કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ। મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે શું શરૂ કરાશે જ્યાં તેઓ પોતાના ઉત્પાદનો સીધા વેચી શકશે? તો તેનો જવાબ આવશે સેલ્ફ હેલ્પ એન્ટરપ્રિન્યોર માર્ટસ। ત્યારબાદ લોથલ, ધોળાવીરા સહિત કેટલા પુરાતત્વીય સ્થળોનો થશે વિકાસ? તો તેનો જવાબ આવશે 15। ત્યારબાદ ઉત્તર ભારતમાં માનસિક સ્વાસ્થ્યને લગતા નિવાસ 2 પ્રોગ્રામ હેઠળ કેટલી સંસ્થાઓ સ્થપાશે? તો તેનો જવાબ આવશે 3। ત્યારબાદ સુરતથી કયા રાજ્યના કુંડની વચ્ચે માલગાડીઓ માટે રેલવે ટ્રેક બનશે? તો તેનો જવાબ આવશે પશ્ચિમ બંગાળ। તો આ હતા બજેટના મહત્વના પ્રશ્નો જે પોલીસ, CC, કોઈ પણ પરીક્ષાની અંદર
તમને મહત્વના બનશે. તો આવી જ અન્ય માહિતી માટે મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અન્ય મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.